જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। છેલ્લા 35 વર્ષથી પાંછા પાસે અવિરત ચાલતા પથિક સેવા કેમ્પનો લાભ લેતા લાખો પદયાત્રીઓએ સુવિધાઓના વખાણ કર્યા। અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળાનો મહાકુંભ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। માઈ ભક્તો દૂર દૂરથી માં અંબાના દર્શને પગપાળા ચાલીને પહોંચી રહ્યા છે, ત્યારે ભક્તોને માર્ગમાં કોઈ અગવડ ન પડે તે હેતુ લોકો પણ સેવા કેમ્પ દ્વારા જમવાની, નાહવાની, દિશામાની અને અન્ય સેવા પૂરી પાડી રહ્યા છે। અંબાજી આવવાના તમામ માર્ગો પર સેવાના કેમ્પો ધમધમી રહ્યા છે। કોઈ પણ પદયાત્રીને તકલીફ ન પડે તે માટે સેવાભાવી કેમ્પો પૂરતી સુવિધાઓ ઊભી કરી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો અંબાજી પાસે આવેલ પાંછા ખાતે છેલ્લા 35 વર્ષથી નિરંતર કાર્યરત પથિક સેવા કેમ્પ ચાલીને આવતા માઈ ભક્તોને નિરંતર ચા પાણીની સાથે સાથે માં અંબાના ગીતો અને મનોરંજન તથા લાઈવ દાળવડાની અથાગ સેવા આપી રહ્યો છે, જેનો લાખોની સંખ્યામાં ભક્તો પણ લાભ લઈ રહ્યા છે। અનેક સુવિધાઓ સાથે સજ્જ આ કેમ્પ છેલ્લા 35 વર્ષથી સેવા કરી રહ્યું છે, જેનો લાભ લાખો માઈ ભક્તો લઈ કેમ્પની સરાહના કરી રહ્યા છે। અમદાવાદના સત્તાધાર વિસ્તારના શૈલજા ગ્રુપનો પાંછા પાસે 24 કલાક અવિરત સેવા આપતો પથિક સેવા કેમ્પ સતત કાર્યરત જોવા મળી રહ્યો છે અને યાત્રિકોને અવિરત સુવિધાઓ પૂરી પાડી રહ્યો છે। મારું નામ અમિત કુમાર બાબુભાઈ પટેલ છે। અમે અમદાવાદથી સેવા આપવા આવીએ છીએ। અમે લગભગ અહીંયા છેલ્લા 35 વર્ષથી સેવા આપવા આવીએ છીએ અને એમાં અમે 20 વર્ષથી 30 થી 35 માણસ સેવા આપવા આવીએ છીએ। રોજ સવારે ચા નાસ્તો, વિસામો અને પબ્લિકને આરામની અમે સેવા આપીએ છીએ। અમારે ટોટલ સેવાકીય પ્રવૃત્તિમાં 35 થી 40 માણસ જોડાય છે, જે અમે નૂમથી કેમ્પ ચાલુ કરીએ છીએ ત્યાં સુધીની 14ની બપોર સુધી અમે સેવા આપીએ છીએ લોકો। અમારા કેમ્પનો સવારે વહેલા માણસ જાગે એટલે પહેલાં એને શું જોઈએ? ચા। અમે એટલી છે સવારે વહેલા ચાની અમારે બહુ ભીડ હોય છે। દિવસ દરમિયાન કન્ટિન્યુ ચાલુ જ હોય છે, પણ શું સવારે ચા નાસ્તાનું આયોજન અમારું સારું હોય છે અને અમે લાઈવ દાળવાળા લોકોને જ આપીએ છીએ। બાબુલાલ 1987થી સેવા કેમ્પનું સંચાલન કરું છું। પથિક સેવા કેમ્પ છેલ્લા 35 વર્ષથી કાર્યરત છે અને લોકોને ચા નાસ્તાની સુવિધા અમે પૂરી પાડીએ છીએ। આજ દિન સુધી અમારા કેમ્પ પર કોઈ અજુગતું કોઈ બનાવ માતાજીની મહેરબાનીથી બનેલ નથી। ખાસ કરીને શું શું સેવા આપવામાં આવે છે, કઈ રીતનું કાર્ય કરવામાં આવે છે? ચા નાસ્તાની સેવા, ચા પાણી અને નાસ્તો, એ સિવાય વિસામ। ખાસ કરીને ક્યાંથી આવો છો અને કેટલા લોકો જોડાય છે? અમદાવાદથી અહીંયા કરીએ છીએ અને અમારા કેમ્પને લગભગ 10 લાખ લોકો અમારા સેવા કેમ્પનો લાભ લે છે। કઈ રીતે તમારી આપ લોકો ત્યાંથી નીકળો છો, અહીંયા સેવાકીય કાર્ય કરો છો, કઈ રીતના બધી પ્રવૃત્તિ ગોઠવો છો, કેટલા લોકો જોડાય છે? મારી સાથે લગભગ 30 માણસની ટીમ છે। અમિતભાઈ, હરદેવભાઈ, હું મુખ્ય માણસ। ઓકે।